નમસ્કાર. સ્ટાન્ડર્ડ 11 ફિઝિક્સ ચેપ્ટર 5 ગતિના નિયમોની વિડીયો લેક્ચર સિરીઝમાં આ 9મો પાર્ટ અને છેલ્લો પાર્ટ છે. સ્વાધ્યાયનો ઉકેલ મેળવવાનું ચાલુ કર્યું એમાં આ ત્રીજો તબક્કો છે. આજના આ વિભાગની શરૂઆત આપણે કરીએ છીએ ક્વેશ્ચન 5.16થી. 8 કિલોગ્રામ દળ અને 12 કિલોગ્રામ દળના બે પદાર્થો ઘર્ષણ રહિત ગરગડી પરથી પસાર થતી અને ખેંચાય નહીં તેવી દોરીના એક એક છેડા પર બાંધેલા છે. આ દળોને છોડી દેવામાં આવે છે. દોરીથી છોડ્યા વિના પડવા દઈએ છીએ તો તેમનો પ્રવેગ અને દોરીમાંનું તણાવ બળ શોધો. રચના કંઈક આવી છે. ખેંચતા લાંબી ન થાય તેવી દોરીને પુલી પરથી પસાર કરી દીધી. પુલી એટલે ગરગડી. દોરીના એક છેડે 12 કિલોગ્રામ દળ બાંધ્યું છે અને બીજા છેડે 8 કિલોગ્રામ દળ બાંધ્યું છે. હવે આ તંત્રનો પ્રવેગ અને દોરીનું તણાવ બળ આપણે ગણવાનું છે. સ્પષ્ટ રૂપે આપણને એ માહિતી મળે કે આ 12 કિલોગ્રામ દળ વધુ છે અને 8 કિલોગ્રામ દળ ઓછું છે, એટલે 12 કિલોગ્રામ દળ નીચે તરફ આવશે અને 8 કિલોગ્રામ દળ ઉપર તરફ આવશે. આ બંને દળ દોરી વડે બંધાયેલા છે એટલે બંનેને એક સરખો પ્રવેગ એ મળશે. હવે આપણે જો 12 કિલોગ્રામ દળના બ્લોક માટે એફબીડી બનાવીએ તો આ 12 કિલોગ્રામ દળને અહીંયા ટપકા રૂપે રજૂ કર્યો છે અહીંયા, અને એના ઉપર હવે નીચે તરફ બ્લોકનું ખુદનું વજન બળ પૃથ્વી વડે લાગે, જે બ્લોકનું દળ 12 ગુણાકારમાં ગુરુત્વ પ્રવેગ G એટલે 12 × 10 એટલે 120 ન્યૂટન, 120 ન્યૂટન. એફબીડીમાં એ નીચે તરફ દર્શાવ્યું છે 120 ન્યૂટન, અને બ્લોક પર આ દોરી વડે ઉપર તરફ લાગે તણાવ બળ T, જે પણ અહીંયા દર્શાવ્યું છે, જેની અસર નીચે આ બ્લોક છે નીચે તરફની દિશામાં પ્રવેગી ગતિ કરે છે. અર્થાત આ બંને બળોની અસર નીચે બ્લોક 12 કિલોગ્રામનો છે, 12 કિલોગ્રામનું દળ નીચે તરફ સ્મોલ a પ્રવેગથી ગતિ કરે છે, તો નીચે તરફની દિશામાં આપણે પરિણામી બળ ગણવું પડે. ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ આ પરિણામી બળ બરાબર બ્લોકનું દળ 12 ગુણાકારમાં પ્રવેગ a એટલે 12a, એના બરાબર થશે નીચેનું બળ પ્લસ લેવું પડે એટલે 120 પ્લસ, ઉપરનું માઇનસ એટલે માઇનસ T, એટલે 12a બરાબર 120 - T, જેને સમીકરણ 1 કહેશું. હવે 8 કિલોગ્રામ દળનો એફબીડી બનાવીએ તો એના ઉપર દોરીનું તણાવ બળ ઉપર તરફ લાગે, એનું ખુદનું વજન બળ 8 × 10 એટલે 80 ન્યૂટન નીચે તરફ લાગે, અને એને કારણે આ 8 કિલોગ્રામ દળને ઉપર તરફ સ્મોલ a જેટલો પ્રવેગ મળે છે. તેથી આપણે આ બ્લોક માટે ઉપર તરફની દિશામાં પરિણામી બળ ગણવું પડશે, એટલે ઉપરના બળ તણાવ બળને પ્લસ લેવું પડશે, નીચેના બળ વજન બળને માઇનસ લેવું પડશે. હવે ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ ઉપર તરફની દિશામાં આ પરિણામી બળ 8a થશે, અને એટલે 8a બરાબર T - 80. હવે આપણે આ સમીકરણ 1 અને 2નો સરવાળો કરીએ તો 12a + 8a ડાબી બાજુનો સરવાળો બરાબર 120 - T એકની જમણી બાજુ પ્લસ T - 80 બેની જમણી બાજુ. આ T માઇનસ અને પ્લસ કેન્સલ થાય, આપણને 120 - 80 એટલે મળે 40, અને 12a + 8a એટલે મળે 20. Therefore 20a = 40, અથવા તો a = 40/20, that is equal to 2 m/s². હવે આ આપણો પહેલો જવાબ થશે. ત્યાર પછી આપણે સમીકરણ 1નો ઉપયોગ કરીને આપણે 12a બરાબર 120 - T માં a બરાબર 2 મૂકીએ તો 12 × 2 બરાબર 120 - T. એમાં ટીને સૂત્રનો કરતા બનાવીએ તો આ 12 × 2 એટલે 24 છે, જમણી તરફ જાય એટલે માઇનસ થઈ જાય, એટલે T બરાબર 120 - 24 બરાબર 96 ન્યૂટન. આ થશે આપણો બીજો જવાબ. ત્યાર પછીનો ક્વેશ્ચન લઈએ, ક્વેશ્ચન 5.17. પ્રયોગશાળાની નિર્દેશ ફ્રેમમાં એક ન્યુક્લિયસ સ્થિર છે. જો તે બે નાના ન્યુક્લિયસોમાં વિભંજન પામે તો દર્શાવો કે તે નિપજો વિરુદ્ધ દિશામાં જ ગતિ કરવી જોઈએ. અહીંયા પ્રારંભમાં મોટું ન્યુક્લિયસ સ્થિર છે, અને એટલે કુલ રેખીય વેગમાન પ્રારંભનું સદિશ pi બરાબર 0. હવે એના બે ટુકડા થયા બાદ કોઈ એક ટુકડાનું રેખીય વેગમાન સદિશ p1 છે, બીજા ટુકડાનું રેખીય વેગમાન સદિશ p2 છે, તો આપણે લખી શકીએ સદિશ p1 બરાબર m1 સદિશ p1, સદિશ p2 બરાબર m2 સદિશ p2, જ્યાં m1 ટુકડા 1નું દળ, v1 ટુકડા 1નો રેખીય વેગ, m2 ટુકડા 2નું દળ અને v2 ટુકડા 2નો રેખીય વેગ. અને આ પરિસ્થિતિમાં એટલે કે વિસ્ફોટ બાદ કુલ રેખીય વેગમાન vf
વિભંજન બાદ સદિશ PF બરાબર સદિશ P1 પ્લસ સદિશ P2. જો આપણે આ ઘટનાને રેખીય વેગમાન સંરક્ષણ નિયમ લગાડીએ તો અંતિમ રેખીય વેગમાન બરાબર પ્રારંભિક રેખીય વેગમાન થવું જોઈએ. એટલે કે સદિશ PF બરાબર સદિશ PI. એમાં PF માટે મૂકીએ સદિશ P1 પ્લસ P2 બરાબર PI માટે મૂકીએ 0. આના ઉપરથી મળશે therefore P2 બરાબર માઇનસ P1. આ P1ને જમણી બાજુએ લઈ જઈએ તો ઋણ નિશાની આવે. and therefore m2 v2 બરાબર માઇનસ m1 v1 and therefore v2 બરાબર માઇનસ m1 upon n2 ગુણાકારમાં સદિશ v1. જમણી બાજુએ આવતી ઋણ નિશાની સૂચવે છે કે v2 અને v1 પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. આમ બંને ટુકડાઓનો વેગ પરસ્પર વિરુદ્ધ દિશામાં મળે. આ પ્રકારની જે આ ઉદાહરણ છે એ પ્રકારની પરિસ્થિતિ ન્યુક્લિયર ફિઝિક્સમાં 12મા ધોરણમાં ઘણી જગ્યાએ આવશે, જ્યાં આપણે એને સીધો ઉપયોગ કરશું. આ રીતે જ ટુકડાઓના વેગમાન પરસ્પર વિરુદ્ધ દિશામાં સીધા દર્શાવશું. ત્યાર પછીનો પ્રશ્ન લઈએ, પ્રશ્ન 5.18. 0.05 કિલોગ્રામ દળના 2 બિલિયર્ડ બોલ 6 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતા અથડાય છે અને તેટલી જ ઝડપથી પાછા ફેંકાય છે, તો દરેક બોલને બીજા બોલ વડે લગાડેલો આઘાત કેટલો હશે? દાખલા તરીકે અહીંયા દર્શાવ્યા મુજબ 2 બિલિયર્ડ બોલ સંઘાત પહેલા આ રીતે ગતિ કરે છે, જેમાં v1 એટલે 1નો વેગ જમણી તરફ છે, v2 એટલે 2નો વેગ ડાબી તરફ છે. બંને આ સ્પર્શ થાય ત્યારે અથડામણ અનુભવે મૂળ દિશામાં પાછા ફરે અને અથડામણ બાદ વેગના મૂલ્ય સરખા છે પણ દિશા ઉલટાઈ જાય છે. એટલે હવે 1નો અથડામણ બાદનો વેગ v1 ડેશ ડાબી તરફ આવી જાય અને 2નો અથડામણ બાદનો વેગ v2 ડેશ જમણી તરફ આવી જાય છે. આપણે અહીંયા અક્ષ પસંદગી સુરેખ ગતિની પરિસ્થિતિ હોય આ રીતે કરશું. આ ઉગમ બિંદુથી આ તરફ +x દિશા લઈએ અને આ તરફ લઈએ -x દિશા. અને એટલે આપણને જો ગોળા 1 માટે વેગમાનનો ફેરફાર જોઈતો હોય તો એના માટે આપણે લખી શકીએ 1ના વેગમાનનો ફેરફાર બરાબર એનું અંતિમ વેગમાન એટલે mv1 ડેશ અને ઓછા પ્રારંભિક વેગમાન એટલે mv1. જેમાંથી m સામાન્ય લઈએ તો 1ના વેગમાનનો ફેરફાર બરાબર m કૌંસમાં સદિશ v1 ડેશ માઇનસ સદિશ v1. હવે અહીંયા સુરેખ પથ હોવાથી આપણે v1 ડેશ ઋણ x અક્ષની દિશામાં છે એટલે v1 ડેશની જગ્યાએ -6 મૂકીએ, માઇનસ પછી v1 ધન xની દિશામાં છે એટલે એને પ્લસ લઈએ તો એ 6 એમને મૂક્યા અને એના ગુણાકારમાં m એટલે 0.05. હવે -6 એટલે -12 ઇન્ટુ 0.05 ગણતરી કરશું એટલે આવશે -0.6 ન્યૂટન સેકન્ડ ઇન્ટુ સેકન્ડ. આ ગોળા 1ના વેગમાનનો ફેરફાર થયો અને તેથી 1નો આઘાત થશે -0.6 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. હવે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ આઘાત અને પ્રત્યાઘાત સરખા હોય, તેથી 2નો આઘાત આપણને મળશે +0.6 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. ત્યાર પછીનો લઈએ પ્રશ્ન 5.19. 100 કિલોગ્રામ દળની ગનમાંથી 0.02 કિલોગ્રામ દળનો એક શેલ ફોડવામાં આવે છે. ગનની નાળમાંથી બહાર આવતા શેલની ઝડપ 80 મીટર પર સેકન્ડ હોય તો ગન કેટલી ઝડપથી પાછી ફેંકાશે? પ્રારંભમાં ગન અને બુલેટ બંને સ્થિર છે અને તેથી તંત્રનું કુલ પ્રારંભિક રેખીય વેગમાન સદિશ PI બરાબર 0. હવે શેલ ફોડ્યા બાદનું અંતિમ વેગમાન PF પણ રેખીય વેગમાનના સંરક્ષણ મુજબ 0 થવું જોઈએ, એટલે સદિશ PF બરાબર 0. હવે સદિશ PF એટલે ગન અને શેલ બંનેનું કુલ રેખીય વેગમાન. આ શેલને આપણે બુલેટ કહીશું અને એટલે સદિશ PB પ્લસ સદિશ PG ઇઝ ઇક્વલ ટુ PF ઇઝ ઇક્વલ ટુ 0. and therefore we have PG is equal to minus PB. મૂલ્યો લઈએ માત્ર બંનેના તો mg vg is equal to mb vb and therefore vg is equal to mg સામી બાજુએ જાય તો છેદમાં જશે એટલે mb vb, mb એટલે 0.02, vb એટલે 80 રકમમાં આપી દીધા છે, છેદમાં mg એટલે 100. એનું સાદુરૂપ આપીએ એટલે જવાબ આવશે 1.6 × 10⁻² મીટર પર સેકન્ડ અથવા તો vg is equal to 1.6 સેન્ટીમીટર પર સેકન્ડ. પછી ત્યાર પછીનો પ્રશ્ન લઈએ 5.20. એક બેટ્સમેન એક બોલનું તેની 54 કિલોમીટર પર અવરની પ્રારંભિક ઝડપ બદલાવ્યા સિવાય 45 ડિગ્રીના કોણ જેટલું આવર્તન કરે છે. બોલ પર લાગુ પાડેલા આઘાત કેટલો હશે? બોલનું દળ 0.15 કિલોગ્રામ છે. અહીં જે ઝડપ આપી છે 54 કિલોમીટર પર અવર એને મીટરમાં ફેરવીએ તો એ થશે 15 મીટર પર સેકન્ડ. ફરી પાછું યાદ કરીએ, દર 18 કિલોમીટર પર અવરે 5 મીટર પર સેકન્ડ થાય
તો 18 તેરી 54 કિલોમીટર પર અવર, તો 5 તેરી 15 મીટર પર સેકન્ડ. આ રીતે ગણી શકીએ. હવે અહીંયા આપણે જે આ રજૂ કર્યું છે એ છે બેટ. આ બેટ છે. અને ત્યાર પછી આ જે રજૂ કર્યો છે અહીંથી આ બોલ આવે છે, અહીંયા રહેલો આ બોલ આવે છે, આ દિશામાં ગતિ કરી અને આ દિશામાં એ પાછો ફેંકાય છે. દરેક વખતે એની ઝડપ સરખી છે અને આવવાના અને પાછા ફેંકાવાના બંને દિશા વચ્ચેનો કુલ ખૂણો 45 છે. આપણે સમમિતીય પરિસ્થિતિ લીધી છે, જેથી આવવા વખતે એ બેટને દોરેલા લંબ સાથે 22.5ના ખૂણે આવે છે અને પાછો ફેંકાય છે ત્યારે પણ બેટને દોરેલા લંબ સાથે 22.5ના ખૂણે એ પાછો ફેંકાય છે. હવે આ પરિસ્થિતિમાં આપણે બોલનો બેટ સાથે અથડાયા પહેલાંના વેગને સદિશ v1 કહીએ તો v સદિશ v1 બરાબર આ સદિશ v1નો x ઘટક ગણીએ તો અહીંયા ખૂણો થશે 22.5 અને એટલે v1ના મૂલ્યને ગુણાકારમાં cos 22.5 થશે. એટલે 15 cos 22.5 ઇન્ટુ i કેરેટ પ્લસ 15 sin 22.5 ઇન્ટુ જે કેરેટ. આ જે વાય ઘટક થયો એ આ સામેનો ઘટક થશે 22.5નો, એટલા માટે એના સાઇન ગુણાકારમાં મૂક્યું. અને ધરફોર હવે cos 22.5 લઈ અને એના ગુણાકારમાં 15 કરીએ પણ 13.86 મળે. હવે મિત્રો આ cos 22.5 જોવું હોય તો કેવી રીતે જોવું? તો એના માટે 22.5નો કોટી કોણ લઈ લેવાનો. એટલે 90માંથી 22.5 બાદ કરીએ આપણી પાસે 67.5 વધે. હવે આપણે આવું સૂત્ર હાઈસ્કૂલમાં શીખ્યા છીએ. કોઈ એક ખૂણાની કોસાઈને તેના કોટી કોણની સાઇન હોય છે. cos 22.5 બરાબર સાઇન 67.5 એમ લઈ શકીએ અને 67.5 ડિગ્રી એ 67 ડિગ્રી 30 મિનિટ. આપણે નેચરલ સાઇનના ટેબલમાં cos 22.5 જોઈ શકીએ 67 ડિગ્રી અને 30 મિનિટ પર. અને એ જે મૂલ્ય આવે એના ગુણાકારમાં 15 કરશું ત્યારે લઈને આપણને આ 13.86 મળશે. એટલે 13.86 ઇન્ટુ આઈ કેરેટ પ્લસ 5.74 ઇન્ટુ જે કેરેટ. અહીંયા 22.5 એટલે 22 ડિગ્રીનું 30 મિનિટમાં નેચરલ સાઇનના ટેબલમાં મૂલ્ય જોઈ અને એના ગુણાકારમાં 15 કરો એટલે 5.74 આવશે. એ રીતે આ જે v2 વેગનો સદિશ છે એણે પણ એક્સ અક્ષ સાથે આ દિશામાં 22.5નો ખૂણો બનાવ્યો છે. એટલે એનો આ એક્સયમ છે ઋણ એક્સ અક્ષની દિશામાં થશે, પણ આ વાયમ છે ધન વાયની દિશામાં થશે. એક્સયમની નિશાની ઋણ અને વાયમની નિશાની ધન લેશું અને આપણને મળશે v2 સદિશ બરાબર -15 cos 22.5 i કેરેટ પ્લસ 15 sin 22.5 જે કેરેટ. આગળ મુજબ જ ગણતરીઓ કરીએ તો આવે -13.86 i કેરેટ પ્લસ 5.74 જે કેરેટ મીટર પર સેકન્ડ. હવે આપણે બોલ પર લાગુ પાડેલા આઘાત જોઈતો હોય તો એ આઘાત થશે વેગમાનના ફેરફાર જેટલો. એટલે એના બરાબર લખશું સદિશ ડેલ્ટા પી બરાબર સદિશ p2 માઇનસ સદિશ p1 બરાબર એમ કાઉન્સમાં સદિશ p2 માઇનસ સદિશ p1. હવે એમ એટલે બોલનું દળ જે આપેલું છે 0.15 સદિશ v2 એની જગ્યાએ આપણે કાઉન્સ મૂક્યું જે આગળ મેળવ્યું તો એ -13.86 આઈ કેરેટ પ્લસ 5.74 જે કેરેટ. આ માઇનસ નિશાની અને v1ની જગ્યાએ આગળ જે v1નો સદિશ મેળવ્યો છે 13.86 આઈ કેરેટ પ્લસ 5.74 જે કેરેટ. હવે બે કાઉન્સ વચ્ચે ઋણ નિશાની હોવાથી સમાન નિશાનીવાળા આ બે પદ છે કાઉન્સમાં જ આપણે કેન્સલ કરી નાખીએ. હવે આપણી પાસે બાકી રહી -13.86 આઈ કેરેટ -13.86 આઈ કેરેટ, જેનું સાદુરૂપ આપીએ તો કાઉન્સમાં બાકી બચે -27.72 આઈ કેરેટ. અને આપણને સદિશ ડેલ્ટા પી બરાબર મળે 0.15 ઇન્ટુ -27.72 આઈ કેરેટ. હવે આ બંને સંખ્યાઓનો ગુણાકાર કેલ્ક્યુલેટરમાં નાખીએ જવાબ આવે -4.158 દેટ ઇઝ -4.2 ન્યૂટન પર સેકન્ડ. આમ બેટ વડે બોલ પર લગાડેલ આઘાત -4.2 ન્યૂટન સેકન્ડ થશે. ત્યાર પછીનો લઈએ ક્વેશ્ચન 5.21. રકમ આ પ્રમાણે છે. દોરીના એક છેડે બાંધેલ 0.25 કિલોગ્રામ દળના પથ્થરને સમક્ષિતિજ સમતલમાં 1.5 મીટર ત્રિજ્યાના વર્તુળમાં 40 રિવોલ્યુશન પર મિનિટ એટલે 40 પરિભ્રમણ પર મિનિટની ઝડપથી ઘુમાવવામાં આવે છે. દોરીમાં તણાવ કેટલું હશે? જો દોરી મહત્તમ 200 ન્યૂટનનું તણાવ ખમી શકે તેમ હોય તો તે કેટલી મહત્તમ ઝડપથી પથ્થરને ઘુમાવી શકશે? એમાં આપણને એમ આપી દીધું છે 0.25 કિલોગ્રામ. પછી
દોરીની ઘૂમવાની કોણીએ ઝડપ આપી દીધી છે ઓમેગા 40 રેવોલ્યુશન પર મિનિટ, એટલે કે 40 પરિભ્રમણ પર મિનિટ. એને આપણે આપણા એસઆઈ એકમમાં રેડિયન પર સેકન્ડમાં ફેરવવું છે. એક પરિભ્રમણ એટલે 2π રેડિયન થાય, એટલે રિવોલ્યુશનની જગ્યાએ મેં અહીંયા મૂકીએ 2π રેડિયન, અને છેદમાં મિનિટ છે એની જગ્યાએ સેકન્ડ મૂકીએ તો 1 મિનિટની જગ્યાએ મૂકી શકીએ 60 સેકન્ડ, એટલે 40 × 2π/60 રેડિયન પર સેકન્ડ એકમમાં આવ્યું. હવે આંકડાઓનું સાદુરૂપ આપીએ એટલે ઓમેગા બરાબર મળે 4π/3 રેડિયન પર સેકન્ડ. હવે અહીં કેન્દ્રગામી બળ એ દોરીના તણાવ બળ વડે પૂરું પડે છે, એટલે દોરીમાં ઉદ્ભવેલું તણાવ બળ બરાબર કેન્દ્રગામી બળ બરાબર mv²r અથવા તો બરાબર m ω²r. અને therefore તણાવ બળ T બરાબર m ω²r, m એટલે 0.25, ω² એટલે 4π/3² અને × 1.5. આંકડાઓનું સાદુરૂપ આપીએ એટલે ઉદ્ભવતું તણાવ બળ T બરાબર મળશે આપણને 6.57 ન્યૂટન. હવે જો મહત્તમ 200 ન્યૂટનનું તણાવ બળ ખમી શકે તો T બરાબર Tmax લઈએ તો આ સૂત્રમાં આપણને V બરાબર Vmax મળે, એટલે Tmax બરાબર m Vmax²/r, અને therefore Tmax એટલે 200 બરાબર m એટલે 0.25 અને છેદમાં r એટલે 1.5 જે આપી દીધેલો છે, અને ગુણાકારમાં Vmax²n. આના પરથી Vmax² ને સબ્જેક્ટ બનાવો તો Vmax² બરાબર આવશે 200 × 1.5 અને અપોન 400, and therefore Vmax બરાબર 20 મીટર પર સેકન્ડ. અચ્છા, અહીંયા ફરી પાછું આપણે ચેક કરીએ. Vmax² બરાબર 200 ગુણાકારમાં 1.5 ને ભાગાકારમાં આવશે m એટલે 0.25, અને એટલે આવશે Vmax² બરાબર 200 ગુણાકારમાં આ ભાગાકાર આવે 6 એટલે 6 એટલે 2 છક 12 એટલે 1200. Vmax² બરાબર 1200, અને એટલે આપણને મળશે Vmax બરાબર √1200, અને એનો જવાબ લેશું એટલે આના 20ના ગુણાકારમાં આવશે 1.732. આ સુધારો કરી લેજો, અને એટલે જવાબ આવશે Vmax બરાબર 34.64 મીટર પર સેકન્ડ. આ બીજો જવાબ છે, 34.64 મીટર પર સેકન્ડ આવશે મહત્તમ ઝડપ, જે તમારે ગણતરીથી ચેક કરી લેવાની થાય છે. ત્યાર પછીનો લઈએ પ્રશ્ન 5.22. ઉપરના સ્વાધ્યાય 5.21માં જો આ મહત્તમ ઝડપ કરતાં વધુ ઝડપ આપતા દોરી એકાએક તૂટી પડે તો તૂટ્યા બાદ પદાર્થનો ગતિપથ નીચેનામાંથી કઈ રીતે વર્ણવી શકીએ? જ્યારે દોરી એકાએક તૂટી પડે ત્યારે પ્રવેગની કોઈ હિસ્ટ્રી હોતી નથી, એટલે દોરી તૂટ્યા બાદ આ પદાર્થ છે એ સમક્ષિતિજ સમતલમાં છે, અને ત્યારે એ વર્તુળ ગતિ કરતો હોય ત્યારે એનો વેગ છે એ તૂટે ત્યારે જે વર્તુળને સ્પર્શક દોરીએ એ સ્પર્શકની દિશામાં વેગ હોય, અને એ જ દિશામાં હવે પથ્થરની સુરેખ ગતિ સમક્ષિતિજ સમતલ પર એમને જળવાઈ રહે, એટલે આપણો અહીંયા વિકલ્પ બી સાચો બને, બીજો વિકલ્પ. ત્યાર પછીનો લઈએ પ્રશ્ન 5.23. સમજાવો શા માટે. નંબર 1, ખાલી અવકાશમાં ઘોડો ગાડીને ખેંચી શકતો નથી, કારણ કે ખાલી અવકાશમાં બાહ્ય બળ નથી અને આંતરિક બળ વડે ક્યારેય તંત્રની ગતિમાં ફેરફાર નથી કરી શકાતો, એટલે ખાલી અવકાશમાં ઘોડો ગાડીને ખેંચી ન શકે. ઘોડો ગાડીને ખેંચીને દોડી શકે એ માટે ઘોડાના પગના તળિયા નીચે જમીન હોવી એ ખાસ જરૂરી છે, અને એવી રીતે ગાડી નીચે ગાડીના ટાયર નીચે પણ જમીન હોવી જોઈએ. પછીનો બીજો પ્રશ્ન, ગતિ કરતી બસ એકાએક અટકે ત્યારે મુસાફરો તેમની બેઠકથી આગળ તરફ ધકેલાય છે. હવે બેઠક સાથે સંપર્કમાં હોય તેવો શરીરનો ભાગ બસ સાથે સ્થિર થઈ જાય, પણ બાકીનો શરીરનો ભાગ તો એની મૂળ ગતિ જાળવી રાખે છે જડત્વની અવસ્થામાં હોવાથી, અને તેથી મુસાફરો બેઠકથી આગળની તરફ ધકેલાય છે. ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન, ઘાસ કાપતા મશીનને ધકેલવા કરતાં ખેંચવાનું સહેલું છે. અહીં આપણે આ ઘાસ કાપતા મશીનને બ્લોક વડે દર્શાવ્યું છે, જેનું ખુદનું વજન બળ નીચે તરફ છે, લંબ બળ ઉપર તરફ છે, અને n બરાબર mg થશે. પણ જો આપણે આ પરિસ્થિતિમાં આ મશીન પર ધક્કાનું બળ આ રીતે લગાડતા હોઈએ, ધક્કો મારવાનું બળ આ રીતે લગાડીએ અથવા તો આ રીતે લગાડીએ, તો આ બળનો જે ઘટક છે
ધક્કાને કારણે બળનો થોડોક ઘટક છે એ સામાન્ય રીતે આપણે આ ત્રાસી દિશામાં જ બળ લગાડી શકીએ. ઘાસના મશીનને જોયું તો આપણને ખબર પડે કે એનું હેન્ડલ આમ ત્રાસું નમેલું હોય, એટલે આ દિશામાં ધક્કાનું બળ લાગે તો આ બળનો થોડોક ઘટક છે એફ કોસ થીટા જેટલો, આ ખૂણો છે શિરોલંબ સાથેનો એ થીટા હોય તો બળનો ઘટક એફ કોસ થીટા જેટલો નીચે તરફ વજન બળની દિશામાં મળે, અને એટલે લંબ બળ વધી જાય. આ જે બાહ્ય બળનો નીચે તરફનો ઘટક છે લંબ બળનો હિસ્સો બની જાય અને આપણને મળે એન બરાબર mg કોસ થીટા. લંબ બળ વધે એટલે ઘર્ષણ બળ વધે, અને જો ઘર્ષણ બળ વધુ લાગે તો આપણે ગાડીને ખસેડવા, ઘાસ કાપતા મશીનને ખસેડવા વધારે બળ લગાડવું પડે. જ્યારે આ જ પરિસ્થિતિ આપણે ખેંચાણનું બળ લગાડીએ એ સ્થિતિમાં વિચારીએ તો ખેંચાણનું બળ આ રીતે લાગતું હોય આ દિશામાં, અને એનો જો શિરોલંબ ઘટક એફ કોસ થીટા લઈએ તો એનની દિશામાં આવે છે. જ્યારે ખેંચતી વખતે ખેંચાણ બળનો શિરોલંબ ઘટક એનની દિશામાં આવે, અને એટલે એન પ્લસ એફ કોસ થીટા બરાબર mg થાય. એના પરથી એન ગણીએ તો એન બરાબર mg માઇનસ એફ કોસ થીટા મળે, અને તેથી લંબ બળ ઘટે અને તેથી ઘર્ષણ ઘટે, અને તેથી ગાડીને ખેંચવામાં ઓછું બળ લગાડવું પડે, એટલે ખેંચવાનું સહેલું બને. ત્યાર પછીનો પ્રશ્ન ડી લઈએ તો ક્રિકેટર કેચ પકડવા દરમિયાન તેના હાથ પાછળ તરફ ખેંચે છે. આવું કરીને એ બોલ સાથેનો સંપર્ક સમય વધારે છે, અને તેથી આપેલા આઘાત અથવા આપેલા વેગમાનના ફેરફાર માટે જો સંપર્ક સમય વધી જાય તો લાગતું બળ એફ ઘટી જાય અને તેથી હાથને ઈજા પહોંચતી નથી.